હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર પરીક્ષા પરિણામનો કાર્યક્રમ જાહેર કરી દીધેલ છે. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રસિદ્ધ થયેલ કરવાની જાહેરાત અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે. વધુ માહિતી માટે ઉમેદવારે મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in જોતા રહેવા વિનંતી. સંવર્ગનું નામ છે લેબોરેટરી ટેકનિશિયન. માગણા પત્રક મુજબની જગ્યા 43 છે. જાહેરાત પ્રસિદ્ધ 25/3/2025ના રોજ થયેલ છે. પરીક્ષા તેમની ઓક્ટોબર 25માં તથા પરિણામ તેનું નવેમ્બર 25માં આવશે. સ્ટાફ નર્સની ટોટલ 36 જગ્યાઓ 25/3/25ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે. પરીક્ષાની સંભવિત તારીખ ઓક્ટોબર 2025 તથા પરિણામ નવેમ્બરમાં. વિસ્તરણ અધિકારીની ટોટલ 5 જગ્યા માટે પણ 25 તારીખે જાહેરાત થઈ ગઈ છે. ઓક્ટોબરમાં તેની પરીક્ષા હશે અને નવેમ્બરમાં પરિણામ. પશુધન નિરીક્ષક ટોટલ 23 જગ્યાઓ છે. 25/3/25ના રોજ જાહેરાત થઈ ગઈ છે. ઓક્ટોબરમાં પરીક્ષા અને નવેમ્બરમાં તેનું પરિણામ. આંકડા મદદનીશની 18 જગ્યા માટે 25/3/25ના રોજ જાહેરાત થઈ ગઈ છે. ઓક્ટોબર 25માં પરીક્ષા હશે અને નવેમ્બર 25માં તેની પરિણામ આવશે. જુનિયર ફાર્માસિસ્ટની 43 જગ્યા માટે 25/3/25ના રોજ જાહેરાત થઈ ગઈ છે. નવેમ્બરમાં તેની પરીક્ષા હશે અને ડિસેમ્બર 25માં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2 માટે 8 જગ્યાઓ માટે 25/3/25ના રોજ જાહેરાત થઈ ગઈ છે. નવેમ્બર 25માં પરીક્ષા તથા ડિસેમ્બર 25માં તેનું પરિણામ આવશે. સંશોધન મદદનીશની 5 જગ્યા માટે, મુખ્ય સેવિકાની 20 જગ્યા, ગ્રામ સેવકની 112 જગ્યા, ફિમેલ હેલ્થ વર્કરની 324 જગ્યા તથા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પુરુષ માટે 202 જગ્યાઓ માટે પણ 25/3/2025ના રોજ જાહેરાત થઈ ગઈ છે. તેની પરીક્ષા નવેમ્બર 2025માં તથા પરિણામ ડિસેમ્બર 2025ના રોજ સંભવિત પરિણામ આવશે. મિત્રો, જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ માટે 102 જગ્યા માટે 25/3/2025ના રોજ જાહેરાત થઈ છે. ડિસેમ્બર 2025ના રોજ પરીક્ષા તથા ડિસેમ્બરમાં જ તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવે છે. ગ્રામ પંચાયત મંત્રીની 238 અધિક મદદનીશ ઇજનેર સિવિલ નાયબ ચીફનીશની 17 જગ્યા માટે 25/3/25ના રોજ જાહેરાત આવી ગયેલ છે. મિત્રો, ડિસેમ્બરમાં તેની પરીક્ષા યોજાશે અને ડિસેમ્બરમાં જ તેનું પરિણામ પણ આવી જશે. વર્ક આસિસ્ટન્ટની 994 જગ્યા માટે 16/5/2025ના રોજ જાહેરાત થયેલ છે. ડિસેમ્બર 25માં તેનું લેખિત પરીક્ષા યોજાશે અને તેનું પરિણામ જાન્યુઆરી 2026માં આવશે. તથા ટ્રેસરની 245 જગ્યાઓ માટે 16/5/25ના રોજ જાહેરાત થયેલ છે. જેની ડિસેમ્બર 2025માં પરીક્ષા યોજાશે અને જાન્યુઆરી 2026માં તેનું પરિણામ જાહેર થશે. વર્ષ 2025-26માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખો નીચે જણાવેલ છે. મિત્રો, અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટે સપ્ટેમ્બર 2025માં તેની જાહેરાત પ્રસિદ્ધ થશે. પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી 2026 રહેશે તથા પરિણામનો સંભવિત માસ રહેશે ફેબ્રુઆરી 2026. જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબની જાહેરાત પ્રસિદ્ધ થવાનું સંભવિત માસ નવેમ્બર 2025. પરીક્ષા મે 2026માં તથા જૂન 2026માં તેનું પરિણામ જાહેર થશે. એટલે કે મિત્રો, જુનિયર ક્લાર્કની નવી ભરતી આવવા જઈ રહી છે. ફિમેલ હેલ્થ વર્કરની ડિસેમ્બર 2025માં જાહેરાત થશે. મે જૂન 2026માં પરીક્ષા યોજાશે તથા જુલાઈમાં તેનું પરિણામ આવશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ડિસેમ્બર 2025માં જાહેરાત આવશે. મે જૂન 2026માં તેનું પરીક્ષા યોજાશે અને જુલાઈ 2026માં તેનું પરિણામ જાહેર થશે. લેબોરેટરી ટેકનિશિયનની ડિસેમ્બર 2025માં તેની જાહેરાત પ્રસિદ્ધ થશે. જૂન જુલાઈ 2026માં તેની પરીક્ષા યોજાશે તથા જુલાઈ ઓગસ્ટ 2026માં તેનું પરિણામ જાહેર થઈ જશે. જુનિયર ફાર્માસિસ્ટ ડિસેમ્બર 2025માં જાહેરાત પ્રસિદ્ધ થશે. જૂન જુલાઈ 2026માં પરીક્ષાની સંભવિત તારીખ રહેશે તથા પરિણામનો સંભવિત માસ રહેશે જુલાઈ ઓગસ્ટ 2026. ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની નવી જાહેરાત મિત્રો જાન્યુઆરી 2026માં આવશે તથા જુલાઈ 2026માં તેની પરીક્ષા યોજાશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026માં તેનું પરિણામ જાહેર થઈ જશે. અત્યારે પણ મિત્રો ગ્રામ પંચાયત સેક્રેટરીની ભરતી માટેના ફોર્મ ભરાઈ ગયા છે. આ કેલેન્ડર મુજબ જોવા જઈએ
તો કદાચ જાન્યુઆરી 2026 સુધીમાં કદાચ આ ભરતી પૂરી થઈ શકે છે. અગાઉ પણ મળતા ન્યૂઝ પ્રમાણે કદાચ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં તેની પરીક્ષા યોજાઈ શકે છે અને જાન્યુઆરી 2026 સુધી તેનું પરિણામ પણ જાહેર થઈ શકે છે. તો આ નવી ભરતી મિત્રો આવી છે ગ્રામ પંચાયત સેક્રેટરીની, જેમાં જાન્યુઆરી 2026માં તેની જાહેરાત પ્રસિદ્ધ થઈ, જુલાઈમાં પરીક્ષા અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેનું પરિણામ જાહેર થશે. ગ્રામ સેવકની જાન્યુઆરી 2026માં જાહેરાત આવશે, જુલાઈ 2026માં તેની પરીક્ષા યોજાશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026માં તેનું પરિણામ જાહેર થઈ શકે છે. નાયબ ચીટનીસની જાન્યુઆરી 2026માં જાહેરાત આવશે, જુલાઈ 2026માં પરીક્ષા યોજાશે તથા ઓગસ્ટ સપ્ટેમ્બર 2026ના રોજ તેનું પરિણામ જાહેર થઈ જશે. મુખ્ય સેવિકાની ફેબ્રુઆરી 2026માં જાહેરાત આવશે, સપ્ટેમ્બર 2026માં તેનું પરીક્ષા યોજાશે અને ઓક્ટોબર નવેમ્બર 2026માં તેનું પરિણામ જાહેર થશે. પશુધન નિરીક્ષકની ફેબ્રુઆરી 2026માં જાહેરાત આવશે, સપ્ટેમ્બર 2026માં પરીક્ષા યોજાશે તથા ઓક્ટોબર નવેમ્બર 2026માં તેનું પરિણામ જાહેર થઈ શકે છે. આંકડા મદદનીશમાં ફેબ્રુઆરી 2026માં તેની જાહેરાત આવશે, સપ્ટેમ્બર ઓક્ટોબર 2026માં તેનું પરીક્ષા યોજાશે અને ઓક્ટોબર નવેમ્બર 2026માં તેનું પરિણામ જાહેર થઈ શકે છે. મિત્રો ટોટલ 30 જગ્યાઓ માટેની ભરતી મિત્રો અહીંયા દર્શાવેલ છે, જેમાં પાછળની 19થી 30 સુધીની જે જગ્યાઓ છે તેમાં સંભવિત કોઈ આંકડો દર્શાવેલ નથી કે કેટલી જગ્યાઓ આવવાની છે, પરંતુ તેની સંભવિત પરીક્ષાની તારીખ તથા પરિણામ અને જાહેરાત પ્રસિદ્ધ થવાની સંભવિત તારીખ, મહિનો અહીંયા દર્શાવેલ છે. ઉમેદવાર માટે સૂચનો છે કે જાહેરાત પ્રસિદ્ધ થવાનો ક્રમ 19થી 30 માસ અને ઉક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સંવર્ગોની પરીક્ષાની તારીખનો માસ સંભવિત છે, જેથી કોઈપણ કારણસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો મંડળને અબાધિત અધિકાર રહેશે. ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની વિગતો એટલે કે ક્રમ 19થી 30 માગણા પત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે તથા માગણા પત્રક મોડા મળવાને કે ન મળવાના સંજોગોમાં જાહેરાત યા તો ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં અથવા તો જે તે ભરતી કેલેન્ડર પૂરતી રદ થઈ શકે છે. એટલે કે મિત્રો ખાલી જગ્યાઓનું માગણા પત્ર સરકાર મંગાવતી હોય છે દરેક વિભાગમાંથી. જો એ સમયસર ના પહોંચે અથવા મોડા પહોંચે અથવા ન મળે તો ઉપર જણાવેલ ભરતી કેલેન્ડર મુજબ તે તારીખ બદલાઈ શકે અથવા ભરતી પણ રદ થઈ શકે છે. ઉમેદવારની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત ક્રમ 19થી 30 પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે. અને આ જે કોઈ જાહેરાત મિત્રો ભરતી કેલેન્ડર પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ છે, જેમાં ક્રમ 19થી 30માં જે નવા ફોર્મ ભરવાના થતા હોય છે તેમાં કોઈપણ કારણસર મંડળ તેની તારીખમાં અથવા મહિનામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર પણ ધરાવે છે. કોઈ કારણસર બદલવી પડે તારીખ તો પણ બદલશે. તારીખ 16/7/2025 સ્થળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર પરીક્ષા તથા તેના પરિણામનો સંભવિત કાર્યક્રમ જાહેર કરેલો છે. જે આપણી જાણ સારું મિત્રો. તમને વિડીયો અમારા ગમતા હોય તો મિત્રો એક લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ.